હેલો ગાઈસ, વેલકમ ટુ નૂપુર રેસીપી। આશા છે કે તમે બધા મજામાં હશો। ફરી પાછી હું આવી છું નવી રેસીપી લઈને, જે ખૂબ જ ઓછી જ વસ્તુમાં ને ખૂબ જ હેલ્ધી છે અને ફટ નાસ્તો બની જાય છે, જે સવારના ટિફિનમાં પણ બાળકોને ચાલે છે અને બધી જ રીતે હેલ્ધી પણ છે। તેનું નામ છે રવા ઉત્તપા। અડધી વાટકી આપણે રવો લેશું, તેને આપણે થોડી વાર પલાળી દઈશું। તેમાં છાશ થોડી ખાટી નાખીશું અને થોડું એવું પાણી નાખીશું। પછી તેને આપણે હલાવશું અને હલાવતા રહીશું, જે મિશ્રણ થોડું એવું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું। એને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, એટલા માટે આપણે એને સોફ્ટ કરવા માટે રાખવાનું છે। પછી આપણે જે કેપ્સિકમ, ટામેટાં, કોબી, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, શ્રાવણ મહિનો છે તેથી મેં લસણ નથી નાખ્યું। પછી જે રેસ્ટ આપ્યો હતો એને આપણે એમાં થોડું એવું નિમક, આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને ફરી પાછું આપણે થોડું એવું પાણી નાખીશું। પછી એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। પછી એક પેન લઈશું, તેમાં આપણે તેલ નાખીશું। થોડું તેલ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરીશું। જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે ધીરે ધીરે આપણે એમાં સ્પ્રેડ કરીશું। જોવો છો તમે કેવી રીતે મેં સ્પ્રેડ કર્યું છે, તેને સ્પ્રેડ થઈ ગયું છે આ રીતે। અને એક બાજુ કૂક થઈ જાય ત્યાં સુધી વેઇટ કરીશું। આપણે એક બાજુ કૂક થઈ ગયું છે ત્યાં પછી તેને પલટાવી દઈશું અને બ્રાઉન જેવું રાખવાનું છે। તેમાં તમે જે આપણે ઢોસાનું પૂરણ બનાવીએ છીએ બટાકાનું, તે મેં બનાવ્યું છે, એ આપણે એમાં સ્પ્રેડ કરીશું સારી રીતે। જો આ રીતે સ્પ્રેડ કર્યું છે મેં। બટેકાનું પૂરણ તો બધાને ફાવતું જ હશે, તે રીતે બનાવ્યું છે આપણે। પછી તેમાં કેપ્સિકમના મૂક્યા છે, કોબી મૂકી છે, ટામેટાં મૂક્યા છે, તેમાં ચાટ મસાલો, મેગી મસાલો અથવા તો તમે કોઈ બી મસાલો એડ કરી શકો છો। ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, પછી પેરી પેરી મસાલો છે, એ રીતે આપણે થોડું એવું લગાડી મસાલોને થોડી વાર આપણે સ્પ્રેડ કરીશું। પછી પાછું એને પલટાવી દઈશું, બીજી બાજુ એ બાજુ બેક થવા દઈશું। જો પાછળની સાઈડ પણ સારી રીતે બેક થઈ ગયું છે, એને પણ 5 મિનિટ આપણે આપશું। ફરી તે જે છે તેને પાછું પલટાવી લઈશું આપણે અને તેમાં આપણે હવે થોડું એવું ચીઝ નાખીશું। તમારા ઘરમાં ચીઝ હોય તો તમે નાખી શકો છો, નકર તો ચાલે। ચીઝ છે, પનીર છે, થોડું એવું નાખીશું। પછી તેને ગાર્નિશિંગ માટે એવું ધાણા નાખીશું અને કેટલું સરસ દેખાય છે। તે સર્વ કરવા માટે રેડી છે। તમે લસણની ચટણી કે અને ટામેટા સોસ પણ તમે લઈ શકો છો અને ગ્રીન ચટણી પણ કરી શકો છો। જોવો છો ને આપણી ડીશ કેટલી સુંદર દેખાય છે। જો તમને આ ડીશ ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો જ નહીં। ફરી નવી રેસીપી સાથે ફરી મળીશું। તમે બધા તમારું ધ્યાન રાખજો। જય મહાદેવ। તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો કોઈ નવી રેસીપી જોઈ